ગીર સોમનાથના લોઢવા ગામે રામભાઈ તથા હીરાભાઈ સરપંચની અનોખી પહેલ છે। 1700થી પણ વધુ પરિવારને ફરસાણ તેમજ મીઠાઈનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું। જિલ્લાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સરપંચો સહિત જોડાયા હતા। દરેક ગામમાં શ્રીમંત વ્યક્તિએ તહેવારમાં આ કાર્ય કરે તેવી રામભાઈ તેમજ સરપંચ હીરાભાઈ વાઢેરની અપીલ છે। ગીર સોમનાથ જિલ્લાના લોઢવા ગામના રામભાઈ વાઢેર તથા હીરાભાઈ સરપંચ દ્વારા છેલ્લા 15 વર્ષથી વધુ પોતાના ગામમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ દરેક પરિવારોને વિનામૂલ્યે ફરસાણ તેમજ મીઠાઈનું વિતરણ કરાઈ રહ્યું છે, જે પરંપરા આજે પણ ચાલુ રાખવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં સરપંચ માટે દાખલા બેસાડે તેવો કિસ્સો ગીર સોમનાથના લોઢવા ગામે જોવા મળ્યો છે। સરપંચ એટલે કે ગામનો રાજા એ જ કહેવાય કે જે પહેલા પ્રજાનું હિત જોવે અને છેલ્લા 15 વર્ષ પણ વધુ સમયથી સરપંચ તરીકેની પોતાની સેવા લોઢવા ગામમાં આપતા હીરાભાઈ વાઢેર, જે હાલમાં પણ સરપંચ છે, તેમના અને રામભાઈ દ્વારા તેમના ગામ લોઢવામાં કોઈ પણ પરિવાર જન્માષ્ટમીના તહેવારમાં ઉદાસ ન થાય અને તે પણ અન્ય પરિવારની જેમ તહેવાર માણી શકે તે માટે કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર ફરસાણ તેમજ મીઠાઈનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે। આ વર્ષે પણ છેલ્લા 8 દિવસથી ચોખા, ઘી તેમજ તેલમાં ગાંઠિયા, ફાફડા તેમજ તીખા ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, ચવાણું, મીઠાઈ સહિતની તમામ વસ્તુઓ બનાવવામાં આવી હતી, જેનું આજરોજ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, દિલીપભાઈ બારડ, સીદાભાઈ રાઠોડ, રામભાઈ તેમજ ડોક્ટર રાજસિંહભાઈ તેમજ ભરતભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। શું કહેશો દિલીપભાઈ, જે ફરસાણ વિતરણ કરવામાં આવ્યું છે લોઢવા ગામે, શું છે આખી વર્ષોથી અહીંયા આ ફરસાણ વિતરણ કે 1700 પેકેટ અને ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે આ તહેવારનો સમય હોય અને ઘણા ગરીબ ઘરોમાં જ્યારે બાળકો ફરસાણની ઈચ્છા કરતા હોય તો આ ખૂબ જ ઉમદા કાર્ય થઈ રહ્યું છે, વર્ષોથી થઈ રહ્યું છે। હું લોઢવાના રામભાઈ વાઢેર તથા સરપંચ હીરાભાઈ વાઢેરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સેવાના કાર્યો થકી જ આપણે ઉજળા હોઈએ છીએ અને આવા કાર્યો ભવિષ્યમાં પણ કરતા રહે અને ખૂબ જ સારું આજે 1700 પરિવારોને આ પેકેટો દ્વારા આ આવનારા તહેવારમાં એક ઘરે ખુશી આવશે અને ખૂબ જ સારી આ કાર્ય છે। ફરીથી અભિનંદન આપું છું। મારું નામ વાઢેર રામભાઈ દેવતભાઈ, રહેવાસી લોઢવા, તાલુકો સૂત્રાપાડા, જિલ્લા ભાજપ અને તાલુકા પંચાયત પ્રમુખ। અમે આ ગામના સરપંચ હીરાભાઈ વાઢેર, અમે છેલ્લા 17 વર્ષથી આ ગામની અંદર જરૂરિયાતમંદ લોકોને 3.5 કિલો, 1 કિલો પાપડી, 1 કિલો ગાંઠિયા, 500 ગ્રામ સેવ એમ કુલ 3.5 કિલોનું પેકેટ જરૂરિયાતમંદ લોકોને ઘરે ઘરે જઈને વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ। કારણ કે આ સમય એવો હોય છે કે મજૂરી હાલતી હોય નહીં અને ખેડૂતો કે જે હોય મધ્યમ વર્ગ પાસે પોતાની સ્થિતિ ન હોય તો જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે અમે એટલી ભગવાનની દયાથી મદદ કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવીને આવી અમને ફળ આપે એવી વિનંતી। કે નામ અને પરિસ્થિતિ આપના? મહેન્દ્ર પીઠિયા, જવાબદારી જિલ્લા ભાજપ પ્રમુખ। આજે ફરસાણ વિતરણ કરવામાં આવ્યું છે લોઢવા ગામે, શું છે આખી વિગત? આજરોજ જન્માષ્ટમી નિમિત્તે લગભગ હીરાભાઈ વાઢેર સરપંચ અને તાલુકા ભાજપ મહામંત્રી રામભાઈ વાઢેર, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ, એમનું ગામ લોઢવા ગામ હોય। આ ગામમાં એ લગભગ 15 વર્ષથી આ 16મું વર્ષ થાય છે। જન્માષ્ટમી નિમિત્તે ફરસાણ અને મીઠાઈ આશરે 1700 આસપાસ ઘરને આ દર વર્ષે વિતરણ કરે છે। એમાં ગાંઠિયા અને મોહનથાળ મીઠાઈ લગભગ 3 જાતના ગાંઠિયા હોય છે ને એક મીઠાઈ એવું 3.5 કિલો જેટલો એક પેકેટ તૈયાર કરી અને 1700 ઘરોમાં પહોંચાડે છે અને આ લગભગ 1.5 ટન ઉપર આ મીઠાઈ અને ફરસાણ થાય છે અને વિનામૂલ્યે દરેક ઘરે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ ઉજવવા માટે આ 15 વર્ષથી અવિરતપણે આ કાર્ય કરે છે અને જરૂરિયાતમંદ લોકોને આ એક સહાય રૂપે એમને ઉમદા કાર્ય કર્યું છે। તો આ તકે
રામભાઈ અને હીરાભાઈને પણ હું અભિનંદન આપું છું અને આ વિનામૂલ્ય કાર્ય અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉજવવામાં મીઠાઈ પણ આપે છે.